ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોની આવતીકાલે છેલ્લો દિવસ છે, એટલે કે સત્તાધીશોની સમય મર્યાદા આવતીકાલે પૂર્ણ થાય છે. તે પહેલાં ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા પાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ભરૂચ નગરપાલિકામાં યોજાયેલી આ બેઠકમાં નગરપાલિકા દ્વારા 235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટમાં 37.71 કરોડની પૂર્ણાંક દર્શાવવામાં આવી હતી, જ્યારે 197.38 કરોડનો ખર્ચ રજૂ કરવામાં આવ્યો હતો અને તેના કયા કામો કરવામાં આવશે તે રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી રજૂ કરાયેલા બજેટમાં શાસક પક્ષે કોઈ મોટો બદલાવ કે નવો કરવેરા લાગુ કર્યા નથી. જો કે હાલ તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડલ શાળા, આઇકોનિક રોડ, ટાઉન હોલનું નિર્માણ, શહેરના સર્કુલરના નવીકરણ, રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ વિપક્ષના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ દ્વારા કહેવું છે કે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટને ફરી મંજૂર કરવામાં આવ્યો છે. આજે ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા છે જેવા અનેક આક્ષેપો કર્યા હતા. આમ ભરૂચ નગરપાલિકામાં સત્તાના એક દિવસ બાકી હતો ત્યારે બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,